ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 9/6/24ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં એક બેન જેઓએ ફરિયાદ આપતા પોતાની ફરિયાદમાં જણાવેલું છે કે ફરિયાદીના સાસુ માંગરોળ ગયા હતા ત્યારે તેમના બેનના દીકરીએ એમને એવું જણાવેલું કે ગુરુજી છે જે જમીનમાં કોઈ ઝવેરાત સોનું કે કંઈ પણ દાટેલું હોય તે શોધી આપે છે, અને એ ગુરુજી હાલ રાજકોટમાં આવેલા છે, તો આપણા ઘરે બોલાવીએ. જે બાબતે તારીખ 13/5/24ના રોજ ફરિયાદીના ઘરે હાલના જે આરોપી છે ભૂષણ પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદ સૈની જેઓ ફરિયાદીના ઘરે રાતે 3 વાગે આવે છે. 3 વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ ફરીને પછી એવું જણાવે છે કે તમારા ઘરમાં 45 કિલો સોનું છે અને સોનું તમને હું શોધી આપીશ, અને આ સોનું શોધવા માટે હાલ મને તમારે 70,000 રૂપિયા આપવા પડશે એમ જણાવેલ, જેથી ફરિયાદીએ તેમની નણંદ વર્ષાબેનના એકાઉન્ટમાંથી 70,000 રૂપિયા રોકડા સ્કેનર પર એમને આપેલા. ત્યારબાદ 36,000 રૂપિયા બીજા રોકડા માગેલા, અને આરોપી ઘરની અંદર ફરી અને આમ બીજે ત્રીજી વખત વારંવાર આવી અને લીંબુ મંગાવીને ફરિયાદીના શરીર પર એ કરી અને પછી બહાર વિધિ માટે ફેંકી દેવડાવતો. ત્યારબાદ ફરી ફરિયાદીને ઘરે આરોપી છે એ આવે છે અને ફરિયાદીને ફરી એક રૂમમાં બેસાડી અને તેને એ કરીને તેના કપડાં કઢાવે છે. કપડાં કઢાવ્યા બાદ તેને એ કરે છે અને એમ બોલે છે કે બાબાજી કો ભી શક્તિ નહીં આ રહા હૈ, હું ફરી આવીશ. આમ કરીને 4 થી 5 વખત આ રીતના નિત્યક્રમ મુજબ આવે છે. તારીખ 4/6/24ના રોજ ફરી આમના ઘરે આવે છે. ફરી ઘરે આવ્યા બાદ ચૂંદડી ને લીંબુ ને આવું બધું એ કરીને ખાડો ખોદાવે છે. ખાડો ખોદાવીને અંદર મુકાવે છે. ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આચરી અને સવારે તમારા ઘરમાંથી સોનું નીકળી જશે એમ કરીને ત્યાંથી જતો રહેલ છે. આ બાબતની ફરિયાદીએ નોંધાવેલી છે, અને આ ફરિયાદના આધારે આરોપી જે છે એ જયપુરનો રહેવાસી છે, પરંતુ ગઈકાલે સાંજે એની 18:00 વાગે ધરપકડ કરવામાં આવી છે. હાલ મેડિકલ તપાસની ચાલુ છે અને વધુ રિમાન્ડ પણ મેળવવાની તજવીજ ચાલુ છે અને રિમાન્ડ પર લેવામાં આવશે. અને આપના માધ્યમથી હું જણાવવા પણ માગું છું કે આ પ્રમાણેની જો કોઈની સાથે છેતરપિંડી કે કોઈ આવું દુષ્કર્મ થયું હોય તો પોલીસ પાસે આવીને જાહેરાત આપે એવી મારી તમને નમ્ર વિનંતી. આરોપી જે છે તેમને આ લોકોને કઈ રીતે પોતાની જાળમાં ફસાવતો હતો અને કેટલા લોકો આવા હશે કે જે આવી રીતે ફસાય? હાલ તો રાજકોટમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે, પણ આ કિસ્સાની બાદ રિમાન્ડ મેળવ્યા બાદ આપના માધ્યમથી જો કોઈને ખબર પડે ને જો આ પ્રમાણે કોઈ ભોગ બન્યા હોય તો તેમને મારી નમ્ર અપીલ છે કે એઓ અમારી સામે આવે અને એમના વિરુદ્ધ બીજી જે પણ જે ફરિયાદ કરવાની થાય કરીશું. ના, ભોગ બનનારમાં એક જ મહિલા છે, બીજી મહિલાએ તો એના ખાતામાંથી ટ્રાન્સફર કર્યા છે. હાલ અત્યારે મેડિકલ ને બધી શાંતિ કાર્યવાહી ચાલુ છે. એના રિમાન્ડ મેળવી અને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે, અને આના કોઈ બીજા પણ ભોગ બનેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ આપણી પાસે સામે આવ્યો નથી, પણ રિમાન્ડ દરમિયાન જો કોઈક વધારે જાણવામાં મળે, કારણ કે આરોપી બહારનો છે, જયપુર રાજસ્થાનનો છે. રિમાન્ડની માંગણી 7 થી 10 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવશે. એ બંને નામદાર કોર્ટ જે પણ રિમાન્ડ આપે એના પર આગળની આરોપી મૂળ રહેવાસી હાલ તો જયપુર રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. ગીર સોમનાથમાં એ કેટલો ટાઈમથી રહે છે એ હજુ ચોક્કસ નથી માહિતી, પણ હા એ જ મેં કીધું કે બીજા કોઈ ભોગ બન્યા છે કે કેમ એ હાલ તપાસ ચાલુ છે અને રિમાન્ડ મેળવીને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવશે, અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ફર્યો છે તેની પણ તપાસ કરવામાં આવશે, કારણ કે સાંજથી એક મેડિકલ એની ચકાસણી માટે ચાલી રહ્યું છે અને સાંજે પણ એનો વીર્યનો નમૂનો મેળવી શકાયેલ નથી, જેથી હાલ પણ એને મેડિકલ ખાતે મેડિકલ કરવા માટે મોકલેલ છે. જેથી નહીં, હાલ તો બીજું કંઈ મળી આવેલ નથી. જે આરોપીની પૂછપરછ દરમિયાન જે વધારાની જે પણ હકીકતો બહાર નીકળશે એ પ્રમાણે આગળ તપાસ કરવામાં આવશે. પરિચયમાં એમના સાસુ જે માંગરોળ ગયા હતા, માંગરોળથી એમને જાણવા મળ્યું એમના બેનની દીકરીથી કે આવા બાબાજી છે ગુરુજી,
એ આવી રીતના જમીનમાંથી સોનું કાઢી આપે છે અને એ દરમિયાન એમના સંપર્કથી અહીંયા રાજકોટમાં આવેલા છે એવું જાણવા મળેલ. સાહેબ જેમના દ્વારા સંપર્કમાં આવ્યો તો એમની સાથે આણે કોઈ આવું કરેલું છે? હા, એ હવે તપાસનો વિષય છે. સાહેબ